નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા. કેતન અગ્રવાલ જે છે એનું મૃત્યુ થયું, એનો આપણે આખો ઘટનાક્રમ અત્યારે જોઈએ. એની શરૂઆત ક્યાંથી થઈ અને અંત તો તમને ખબર જ છે. હવે આની જે શરૂઆત થાય છે એ જાન્યુઆરી 2026માં, જ્યાં આગળ કેતન અને સિયા વચ્ચે થોડા કોન્ટેક્ટ શરૂ થાય છે. અને આ ઘટનાક્રમ આગળ જતા ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે લગભગ 1 મહિના પછી 19 ફેબ્રુઆરીએ આ બંનેના એન્ગેજમેન્ટ થાય છે, સગાઈ થાય છે. સગાઈના દિવસોમાં બંને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હોય છે. આ પછી એ લોકો 31 તારીખ 2026ના રોજ પ્રી વેડિંગ શૂટ કરવાનું નક્કી કરે છે. અને આ શૂટ ક્યાં આગળ કરવાનું નક્કી કરવામાં આવે છે? લોહગઢ કિલ્લા પર. તો લોહગઢ કિલ્લા પર આ લોકો પ્રી વેડિંગ શૂટ કરાવે છે. એના પછી તમે જોવા જાઓ તો 14 જૂન 2026ના દિવસે જે સિયા છે એવું કહે છે કે આપણે પાછા લોહગઢ કિલ્લા પર જઈએ. એટલે એ બંને લોહગઢ કિલ્લા પર જાય છે અને અહીંયા હત્યાનો પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે જે કેતન છે એને સામાન્ય ધક્કો મારવામાં આવે છે. કેતન પડી પણ જાય છે અને કીળમાં પડવાનો જ હોય છે, પણ પોતાની ટ્રેકિંગની આવડતને લીધે એ બચી જાય છે. ત્યારે સિયા દ્વારા એવું કહેવામાં આવે છે કે એણે સાપને જોયો અને સાપને જોવાથી એ ગભરાઈ ગઈ અને એનાથી એને ધક્કો વાગ્યો. કેતન વધારે પડતા વિશ્વાસને કારણે આ વસ્તુને સમજી શકતો નથી. હવે ઘટનાક્રમ થોડો આગળ જાય છે અને આ જ વખતે 19 જૂન જે છે 2026ના દિવસે હવે સિયા ફરીથી એને લોહગઢ કિલ્લા પર લઈ જવાનું કહે છે. પણ આની પહેલા પણ વચ્ચે સિયા એક વખત વાત કરે છે, ત્યારે કેતનની મમ્મી આ વાતને નકારી કાઢે છે અને લોહગઢ કિલ્લા પર ના જવું એવું સ્પષ્ટપણે જણાવી દે છે. પણ 19 જૂનનો જે દિવસ છે એ દિવસે કંઈક અલગ જ બનવાનું હતું. એટલે 19 જૂનના દિવસે કેતન અને સિયા પાછા લોહગઢ કિલ્લા પર જાય છે અને ત્યાં આગળ સિયા દ્વારા ધક્કો મારવામાં આવે છે. હવે વાત એવી બને છે કે સિયા ધક્કો માર્યા પછી પોલીસને જાણ કરે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસ દ્વારા જે કેતન છે એના ઘરે પણ જાણ કરવામાં આવે છે. ત્યારે કેતનના ઘરવાળા જે છે, ખાસ કરીને જે કેતનની સિસ્ટર છે, એને થોડી આ વાત શંકાસ્પદ લાગે છે. કારણ કે જે કેતન છે એ ટ્રેકિંગમાં ખૂબ માસ્ટર હોય છે અને ટ્રેકિંગ કરતા પડી જાય એ વાત કેતનની બેનના ગળે ઉતરતી નથી. તે પોલીસને જણાવે છે કે આની તપાસ કરો. પરિવાર દ્વારા થોડું દબાણ નાખવામાં આવે છે પોલીસ પર. પોલીસ હવે આની આગળ તપાસ શરૂ કરે છે. ત્યારે તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવે છે. પોલીસ દ્વારા જાંચ શરૂ કરવામાં આવે છે અને એ ફોન કોલ જ્યારે સિયાના તપાસે છે ત્યારે એ ફોન કોલમાં જે છે એ 6 મહિનામાં કુલ 238 કલાક જે સિયાની વાત છે એ ચેતન નામના એક શખ્સ જોડે હોય છે. હવે આ ચેતન કોણ છે? હવે ચેતનની વધારે તપાસ કરવામાં આવે છે અને જ્યારે પોલીસની પાસે સીસીટીવી ફૂટેજ આવે છે ત્યારે અન્ય ચોંકાવનારી વિગતો આવે છે કે ચેતન જે તે દિવસે આ વ્યક્તિઓની આગળ પાછળ જ હતો. હવે પોલીસને વધારે શંકા જાય છે. વધારે તપાસ કરતા બહાર આવે છે કે ચેતન એ છે એ પોતાનો જે તે દિવસે ફોન, જે તે દિવસે આ ઘટનાક્રમ બન્યો એ દિવસનો ફોન સવારના 7 કલાકથી લઈ અને 5:40 કલાક સુધી એનો ફોન બંધ આવે, કારણ કે લોકેશનની ખબર ના પડે એટલે. પણ હવે પોલીસની સામે બધું ક્લિયર થઈ જાય છે. પોલીસ વધારે તપાસ કરે છે ત્યારે બહાર આવે છે કે આ આખો ઘટનાક્રમ છે એનો અંજામ સિયા અને ચેતને ભેગો મળીને કરેલો હોય છે. જે છેલ્લે આપણી ન્યાય પ્રણાલી છે એ કોર્ટ જ નક્કી કરશે અને આ કેસ હવે કોર્ટમાં જશે. પણ આના પરથી એક વસ્તુ આપણે જે શીખવાની છે, દરેક પેરેન્ટ્સે શીખવાની છે, દરેક માતા પિતાએ શીખવાની છે, એ છે કે આપણા દીકરાઓ જ્યારે મોટા થાય છે ત્યારે એમની સંગત કોની સાથે છે એ વાતનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. આ એક કેસથી 2 પરિવારો તૂટી ગયા છે, જેમાં એક પરિવારે પોતાના પુત્રને ગુમાવ્યો છે અને બીજો પરિવાર જે છે, કોણ પરિવાર એવો હોય કે જે પોતાની પુત્રીને કાયદાકીય લડતમાં જોવા માંગતું હોય, પણ પોતાની પુત્રીના આવા કામોને લીધે આજે બીજા પેરેન્ટ્સ જે છે એમને પણ શરમાવવું પડે છે. આ સમાજ માટે એક ચોંકાવનારો કિસ્સો છે. નમસ્કાર.